જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। ઉબેર ડેમ, રસાલા અને બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે, તો શહેરનો વિલિંગડન ડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે। અવિરત મેઘવર્ષાને કારણે ભવનાથ, ગિરનાર, જટાશંકર મહાદેવ મંદિર, વિલિંગડન ડેમ સહિતના વિસ્તારો ઉપર પ્રવાસીના પ્રવેશ માટે મનાઈ હુકમ ફરમાવી દેવામાં આવ્યો છે અને આ જગ્યાઓ પર જીઆરડી, હોમગાર્ડ અને પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અને જિલ્લાનું વહીવટી તંત્ર અત્યારે સચેત છે। જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે। તમામ કંટ્રોલ રૂમ અમારા એક્ટિવ છે। સાથે સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં લોકોને જો શિફ્ટ કરવા પડે તો એના માટે શિફ્ટિંગ માટેના જરૂરી જે સ્થળો છે એ ત્યાં પણ અમે જરૂરી વ્યવસ્થા કરી દીધી છે। લોકોને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આવી શિફ્ટિંગની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે અમારા વહીવટી તંત્રના લોકો આપને જ્યારે શિફ્ટ કરાવતા હોય તો એમને પૂરતો સહકાર આપે। આપ જાણો છો વરસાદમાં ઘણીવાર રસ્તા પરથી પાણી વહેતું હોય છે, રસ્તા જે ઓવરટોપિંગના લીધે અમારે બંધ કરવા પડે છે। આવા સમયે પણ ખાસ લોકોને વિનંતી છે કે બિનજરૂરી આમાં રિસ્ક લેવાનું ટાળો। પોતાની સાથે સાથે આપના બીજા જે મુસાફરો હોય છે એમના પણ જીવ આ કારણે જોખમમાં મુકાઈ શકે જો આપ એ રસ્તો ઓળંગવાનો ટ્રાય કરો તો। એટલે ખાસ વિનંતી છે કે આ પ્રકારના કોઈ પણ રિસ્ક લે નહીં અને સ્થાનિક વહીવટી તંત્રને સહકાર આપે। જૂનાગઢ જિલ્લાના કુલ 20 ડેમમાંથી 15 ડેમ ઓલરેડી ઓવરફ્લો થવાની તૈયારી અથવા થઈ ગયા છે, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં અથવા જે નદીઓ જ્યાંથી નીકળે છે એવા કિનારાના ગામડાઓમાં અને કોઝવે પર લોકો છે એ પાણીમાં પટમાં અવર જવર ન કરે નદીના પટમાં। અને સાથે સાથે જો ત્યાં યુવાનો કે બાળકો ત્યાં નાહવા માટેની કોશિશ કરે તો એમને પણ અટકાવવા જોઈએ। બીજું જે પિકનિક સ્પોટ અને યાત્રાના સ્થળો છે જેવા કે વિલિંગડન ડેમ અને દામોદર કુંડ એવા અથવા ડેમ કોઈ સાઇટ હોય તો ત્યાં પણ અત્યારે હાલમાં જવું હિતાવહ નથી। સાથે સાથે કોઈ નદીના કિનારે નીચાણવાળા વિસ્તારમાં જો વસવાટ હોય તો એ ઊંચી જગ્યાએ જવા માટે ખાસ આપને અપીલ છે। અથવા વહીવટી તંત્ર અથવા પોલીસ વિભાગ આપને જ્યારે જે વિસ્તારને ખાલી કરવા માટે અથવા સ્થળાંતર કરવા માટે જ્યારે વિનંતી કરે ત્યારે આપ પોલીસ વિભાગને સહકાર આપશો અને કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં કે કોઈ પણ પ્રકારની અફવા માનવી નહીં। કોઈ પણ પ્રકારની આપને મુશ્કેલી હોય તો 100 નંબર ડાયલ કરો।